મેડા નસાટી વાદળા કાળા ધોબળા કંબારે જોકે જાય છે મોતે રાતી માથે ઉતેરા ધરાર ખાતો દીકોરા પોરલા આહારી મંડાણી ધડી એક ધારા મેઘ દાદા મંડાણા કંબારા બલા વાદળા કુંભી કાળા મેઘ વાળા ધરા માથે સોમસારા જગર કે સગણા સમાડ ધતો વાળા ફેરી ધડી સડી ચંદ્ર ફોજે ઇન્દ્ર વાળી કાટા મેઘ રાજા છૂટા કુંભના રાજા વાદળા કાળા ધોબળા કંબારે જોકે જાય છે મોતે રાતી માથે ઉતેરા ધરાર ખાતો દીકોરા પોરલા આહારી મંડાણી ધડી એક ધારા મેઘ દાદા એક ધારા હાડો રાજભા ધડી ધડી ઇન્દ્ર વાળી કાટા મેઘ રાજા છૂટા કુંભના ઘાટ વીજળી મસાલુ વાળી જાળની આકાશ વાગી ધારી રંગ લીલા પીળા કેતિયા ધનુષ ચોપ ધારા હલકારા મોહલા ધીંગોરા સારા મેઘ હોત રાજા તેડા હારી ખામનું મેડા હલ્દી મેદાન માથે યવ નોટી ખોદ માથે બાર બાને આલા સાહી મોગ લોટી ખોદ માથે એકલો તાટકો રાણો અટકો એકતા વિના કપૂરના મંડાણ માંડ્યા રાજપૂતી ખોદ માથે દો મેડા નર મહાદેવ નામ ધારી અને અકબર ઘોર અંધાર અને ઊંઘાણા હિન્દુ અવર હા કિશોર મામા તેદી જાગે જગદા ધાર હજી મારો ખોર હે રાણ પ્રતાપસિંહ 76 દુહા લખ્યા દુરસાજી આઠાએ પણ બાપુ એક દોહો અદ્ભુત કીધો કે માઈ એડા પુત્ર જડ જેળો રાણ પ્રતાપ અકબર હૂતો ઓજપે જાણે શિરાણે શાહ આરાવલીની ગાળીઓમાં પથ્થરનું ઓસીકું કરીને હૂતેલા મહારાણા પ્રતાપને બાપુ ઊંઘ આવી જતી હતી પણ દિલ્હીના જનાનખાનામાં મખમલના ગાઈડલામાં અકબરને રાતમાં 3 વાર પથારી બદલવી પડે આ જ રાણો પ્રતાપ કહેવાય આ મહારાણો પ્રતાપ કહેવાય હા હા એટલા માટે મેડે હલ્દી મેદાન માથે યવ નોની ખોજ નામે બાર માને આલા સાહી મોગ લોની ખોજ માથે એકલો તાટકો રાણો હટકો એકતાવના કપૂરના મંડાણ માંડ્યા ખોજ માથે આ ભલી વેનારી કટારી લાંગા હતા દીકલા કે ભાણ સંભારી કચારી માઈ હવે તે સંગ્રામ જાતો હેમ સારી નિસુ રીવ નારી સાત્ર ભાગા હૈયા આજા ભૈયા માંગે તારી દોઠારી નામ ભલી વેનારી કટારી લાંગા હતા દીકલા કે ભાણ સંભારી કચારી માઈ હવે તે સંગ્રામ હેમ સારી નિસુ રીવ નારી સાત્ર ભાગા હૈયા આજા ભૈયા કાબો પાકિસ્તાન નો એક થઈ જાય હૃદયથી કહું છું આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ તમારા ઉપર પ્રેમ છે એટલે કહું છું જ્ઞાતિના વિરોધ કરવા ભેગા નથી થયા કોઈ જ્ઞાતિનો માણા હામો મળે તમારી ગાડી લઈને નીકળો ઘણીવાર બોલ્યો છું જાતું કરી દેજો યાર જો આપણી એની યુનિટી હરકી થઈ ગઈ ને એટલે પરસેવો વળી જવાનો છે એટલું યાદ રાખજો તમારે કોઈને વેમ હોય ને બાયુ ચડાવવાના કાઢી નાખજો આપણે તો વાતું કરી છે પેલા તો અડી જાય છે એટલું યાદ રાખજો એક થઈ જાજો મોડું ન કરતા હિન્દુસ્તાન માટે વતન માટે માતૃભૂમિ માટે આયા સંતોએ હાથમાં તલવારો લીધી છે સમય આવે ને તેથી ઓળખાણ દેવી પડે રાજભા ઘણા એમ કે એકચ્યુઅલી હવે ફોરવર્ડ થઈ જવાય એકચ્યુઅલી હવે આ બધા ઝઘડા ના કરાય તમારા અગાસી ઉપર પથારી કરીને વિયા જાય યાર સમય આવે તેથી કહી દેવાય આ શું બાપુ કચ્છમાં છે ને ટૂંકી વાત કરી દો શોર્ટ એન્ડ સ્વીટમાં જેસલ જાડેજા કચ્છમાં જતા ધોરણને લઈને આવી એક નાની એવી સુરત બારીની બાપુ ખાડી અને એમાં ઈ દરિયામાં ઈ નાની એવી ખાડીમાં વાણ હાલતું હતું એને કહી દીધું કે વાવાઝોડું છે મારું સડ ફાટી જાય ન લઈ જાઓ જેસલ જાડેજાએ કીધું ભાઈ મને સામે કાંઠે ઉતારી દે ને કે પણ મારું સડ ફાટી જાય પવન છે વાવાઝોડું છે ન લઈ જાઓ બીજી વાર કીધું ત્રીજી વાર કીધું ત્યારે એને એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નામ સાંભળ્યું છે કે હા બાપુ તો કચ્છનો કાળો નાક કહેવાય કે હું શું અરે બાપુ તમને ના છોડી પડાય સમય આવે તેથી ઓળખાણ દેવી પડે યાર હા કટારે અને જો ઓળખાણ નો આપો તો કેડા આપણે બદલાવા પડે શું લખે છે મેરામણજી જાડેજા बिजली उतरी सी आनी बार मणि हीरा खानी जानी नगाड़े सम्राट मायो हमरा ने कदर साई माई हमरे जानी
બાપુએ બાપુ આમાં ઓલા કોરોના જેવું થયું અને ઓક્સિજન ઘટીને જો 90-85 થઈ ગયો ને આમાં 2-3 સંભળાવે તો 100 પૂરું થઈ જાય હો ઓક્સિજન. આ આપણા ગીતો છે. હા આ આપણી સંપત્તિ. શરૂઆતમાં ખટારી કીધી ને ખટારી જે આખું જે ભજન ગાયું એવી જ આ મેરામણજીની લખેલી ખટારી છે. પણ કોરોનામાં રાજભાઈ કીધું મેન્ટલી સ્ટ્રોંગ હતા એને કઈ છું જ નથી. કાળજા નબળા હતા ને કીવ પોઝિટિવિટી સાહેબ પોઝિટિવ બનો. તમે જો મેન્ટલી સ્ટ્રોંગ હોય તો કોઈની તેવડ નથી તમને હરાવી શકે. આ કટારીમાં લખ્યું છે મેરામણજી જાડેજા. હજી યાદી કરી લે એકવાર રાજભા. હા હા અમારી ટીપુ મજા આવે. ભારતના યુવાનીની જ્યારે વાત આવે મા ભાવ માટે કેટલી જનેતાઓએ પોતાના દીકરાઓને, કેટલી બેનડીઓએ પોતાના વીરને, કેટલી નવોઢાએ પોતાના પતિને સરહદની માથે મોકલ્યા હોય અને એ જ્યારે સરહદની માથે જાય અને ટાઢ તડકો ક્યાંક સિયાસીનમાં ક્યાંક રેગિસ્તાનમાં આ બધા યુવાનો આપણું રક્ષણ કરે છે. સરહદની માથે બાપુ દેશના યુવાનો જાગે છે ત્યારે ડાયરામાં તબલા વાગે છે. એમનેમ નથી થતું. ભલા માણસ આ બહુ મોટી વાત છે. એટલા માટે આ ગીત तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. वो देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले, एक लाल हुआ बलिदान मिला सोना. आपल भाई ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क है. फीका न पड़े कभी रंग तेरा जिस्मों से હિંગવડાના કાંઠે બેઠા છે. અમે હમણાં આવ્યા ત્યારે રસ્તામાં આવત જોઈને આવ્યા. 3-4 હતા. હિંગવડાને કાંઠે, હિરણને કાંઠે, મસુંદરીને કાંઠે, રાવલને કાંઠે તમે આવતા હો, ગાડીમાં આવતા હો કે ઉતરીને આવ્યા જતા હો અને ઓસિંતાનો કરમદીના ઢુવા આડોથી ગિરિશાભાઈ નીકળે અને એમાં ચારણ તરીકે ચારણી સાહિત્યમાં એનું વર્ણન કરવું હોય તો બળદેવ બાપા નરેલા કહે છે નાખતો ભાવ્યો સિંહ ચાલામાં ભાળ ઝાડ ચાલાળો હાલ્યો તે તો ડુંગરા ગણક મન હાથિયા ડુંગરા ડુંગા હાલિયા પથીર ભાગ લાગિયા કેતારા કેતા કારેના પાણા બુહુરી નટાળો હતી ગોતો વાળો પપ્પુ વાળો ઝાડે નસા મોટું ઝાડો
માંડે પાળો દીકરાળો કાળો હતો જાણે કાળો થકે નહીં એક થાપે હાથીઓ શિકાર ધરાનો રોશનના ધરે ભૂલકીના ભરે પાછો કાંટોનો હોય તો કદી થાય ના અકાદ છેતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કહેરી અવાજ હા યુદ્ધના મેદાનમાં હાથમાં તલવારું રહી ગઈ હોય અનેરાને જંગ થયા હોય તેથી માયકાંગલાની જેમ તલવાર ઉપાડાય નહીં કેવી રીતે ઉપાડાય હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ભલાણ ઘોડા ઘુમકામ હાડ દાતો તેગાળી તાળિયું બોલે મંડાણી કાળિયું ચૂ છોડિયા ડમરી જાણે મામલો મેદાન હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ભલાણ ઘોડા ઘુમકામ હાડ દાતો તેગાળી તાળિયું બોલે મંડાણી કાળિયું ચૂ છોડિયા ડમરી જાણે મામલો મેદાન પણ આપણા બધાયના લોક લાડીલા એનો એવો પ્રેમ છે ઠેઠ ઉત્તર ગુજરાત અમારા ગમન ભુવાજીએ જે યાદી કરાવી દ્વારકાધીશની ભાઈ જિગ્નેશભાઈ પણ યાદી કરાવી ત્યારે મને લાધા બારોટની બે કડીઓ યાદ આવે દ્વારકા વાળાને સપાખરા ગીતમાં યાદ કરતા કેવો છે મારો ગોમતીના કાંઠે બેઠો ઈ સમુદ્ર હામ ગોમતીરા નીરતા તો ગાડે રંગાર ઘોર કમાલુ ગંભીર કે પ્રમાણે નેજા પ્રભુ વાળી જોડી હોજો હડોડે કાહીરા પલ્લા પાથરાય મીર સમુદ્ર હામર ગોમતીરા નીરતા તો ગાડે રંગાર ઘોર કમાલુ ગંભીર કે પ્રમાણે નેજા પ્રભુ વાળી જોડી હોજો હડોડે કાહીરા પલ્લા પાથરાય મીર કોટ દ્વારકા ભણ જોઠિયો વજીરા કોટા હજારી ધોબકા થાવે ધુબકા હમેશ મેડીયું હટારી હાથ માળકી હવેલી હોવે હુંગે બાર ભાણ દેતી તો ગણો ઉજાસ બ્રહ્મ આરતી ઉતારે તા તો જાને રાજાને ને યાન ધણે નગારા ગાદે દ્વારકા ધામ જેલી આરતી ઉતારવા ભગવાન બ્રહ્માજીને ગોમતીના કાંઠે આવવું પડે અને ભગવાન બ્રહ્માજી જેની આરતી ઉતારતા હોય દ્વારકા વાળો લાગે છે કેવો ગોમતીના કાંઠે બ્રહ્મા આરતી ઉતારતા તો જાલેના ધણેનું યાન ધણે નગારા ગાદે દ્વારકા ધામ સમુદ્ર હમ ગોમતીરા નીરતા તો ગાડે નગાર ઘોર કમાલુ ગંભીર હાય ફાર કે પ્રમાણે નેજા પ્રભુ વાલી જોડી હોજા હડે કાહીરા પલ્લા પાથરાય મીર સંતની સાનિધ્યમાં એની ઉજળી પરંપરાની વંદના કરવા મળ્યા હોય ત્યારે બધા કલાકારોએ હવની રીતે એમની વંદના કરી બાપાને મેં કીધું એમ આપણે દર્શન કરી તો મજા આવે અને આપણને કંઈક ને કંઈક વાઇબ્રેશનો મળે છે એટલે બાપાએ વાત કરી આ રીતે લગભગ આ પ્રોગ્રામ એવો હોય છે કોના પછી કોનો વારો ક્યારે આવે એનો વિડીયો પહેલા આવી ગયો હતો બાપુ આ બહુ સારું કહેવાય ઉપાધિ જ નહીં કાંઈ આવશે એ તો પાકું થયું બાકી આ ન આવે તો અમને મજા જ આવે તો પછી મને એમ થયું રાતે કાલે આમ ઘડીક નીંદર નહોતી આવતી અને પછી મેં કીધું માં સરસ્વતી કંઈક કરે તો ઘણીવાર ઈચ્છા તો હતી અને પછી એક ગીત લખ્યું